પાટણ શહેર સહિત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પૂલ છતી કરી દીધી છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતા મસમોટા ખાડા પડ્યા છે. પાટણથી હારીજને જોડતો આ 27 કિલોમીટરનો રોડ અતિ બિસ્માર બન્યો છે. આ હાઈવે પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને એજન્સીઓના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાઈવે 6 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે. મસ્ત મોટા ખાડા પડતા પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થયો છે. આપણે પાટણથી હારી જતો રોડ છે અને આ રસ્તા ઉપર તમે જુઓ છો કે એટલા બધા ખાડા છે કે ગાડી લઈને જવામાં કમરની પણ તકલીફ થઈ શકે એમ છે, ગાડીની પણ મેન્ટેનન્સ જાળવવું પડે એમ થઈ જાય છે અને ખૂબ મુશ્કેલ કામ છે. માંગે આ રસ્તા વ્યવસ્થિત કરવા જોઈએ. આ કરો છો ને એકાદ વરસાદમાં જો આવું થઈ જતું હોય તો એ ખરેખર વિચારવા જેવું છે કે કેવું કામ હશે. એ પાટણ હારીજનો માર્ગ છે અને ખાડામાં એટલું પાણી ભરી જાય તો થોડા વરસાદમાં બી એટલે જવા આવવામાં તકલીફ જ પડે એમ. રોડની આ બધી ખાડાની ઘણી થાય તકલીફ તો થઈ જાય ને. આ એકદમ પાણી ભરેલા હોય, બાઇક લઈને જતા બાઇક સવાર હોય, છોકરાઓ હોય, આના તો એક્સિડન્ટ બી થઈ શકે ને. રાત્રે તો વધારે તકલીફ પડે. શું આપ કોઈના મરવાની રાહ જોવો છો, કોઈ એક્સિડન્ટની રાહ જોવો છો? પછી શું તંત્ર જાગશે? આ રોડો તમે જુઓ, આ કોઈ અહીંયાથી નીકળે ને અચાનક અને એનો એક્સિડન્ટ થાય, મરી જાય, એના માટે જવાબદાર કોણ? આ ખરેખર કે ભ્રષ્ટાચાર છે અને આના વિરુદ્ધની અંદર ખબર નથી પડતી કેમ તંત્ર જાગતું નથી. અને તંત્ર શું કોઈની સાથે મળી ગયેલું છે એ પણ અમને ખબર નથી પડતી. ખરેખર તંત્રએ જાગવું જોઈએ અને આ બધા જે રોડ રહ્યા એ ચોમાસાની અંદર જેટલા પણ રોડો તૂટી ગયા છે એ રોડનું નિરીક્ષણ કરવું જોઈએ અને એવા રોડ બનાવો, એવા પાકા રોડ બનાવો કે ફરીથી પબ્લિકને કે પ્રજાને આવી અવ્યવસ્થા ભોગવવી ના પડે. પાટણ જિલ્લાની અંદર પ્રથમ સામાન્ય વરસાદ વરસ્યો. વરસાદ વરસવાની સાથે જ મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે તંત્રની જાણે કે પોલ ખુલ્લી પડી હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જો રોડ છે, રોડના દ્રશ્યો જોઈ શકાય છે. તે પાટણથી હારીજને જોડતો જે 27 કિલોમીટરનો રોડ છે તે પાટણમાં માત્ર હજુ સુધી 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને પ્રથમ વરસાદની અંદર જ આ રોડની સ્થિતિ એટલે કે રોડની કામગીરી કેવી હશે તેના પોલ ખુલ્લી બહાર આવી છે. જોઈ શકાય છે કે પ્રથમ જે વરસાદ વરસ્યો ને વરસાદ વરસવાની સાથે સંપૂર્ણ જે આ માર્ગ છે પાટણથી હારીજને જોડતો તે ધોવાઈ ગયો છે અને મસમોટા ખાડા પડ્યા છે અને ખાડાની અંદર પાણી ભરાઈ જવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી બાજુ જે રીતે વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ રહ્યા છે એટલે કહી શકાય કે ખાડામાં રોડ છે કે રોડની અંદર ખાડા છે તે પણ જાણી શકાતું નથી, પરંતુ હાલ તો અહીંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.